યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ભારતના બંધારણના અર્થઘટનને લગતો એક નવો કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે. એક એવો કિસ્સો કે જેના દ્વારા કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચેના સંબંધોને આપણે ફરીવાર સમજવાનો પ્રસંગ ઊભો થશે. એક એવો કિસ્સો કે જેના દ્વારા રાજ્યોમાં રાજ્યપાલોની ભૂમિકા શું હોય છે આપણે એને પુનઃ વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે. એક એવો કિસ્સો કે જેના દ્વારા સરકારો અને અદાલતો વચ્ચે સંબંધ કેવા હોય, સરકારો અને અદાલતોની હદો કઈ હોય, કઈ હદો એમણે ઓળંગવી ન જોઈએ, આ વાતોને ફરીવાર સમજવાની જરૂર પડશે. 21 નવેમ્બરના દિવસે આપણી સુપ્રીમ કોર્ટે 14 સવાલોના જવાબ આપ્યા. એવા સવાલો કે જે સુપ્રીમ કોર્ટને પૂછ્યા હતા ભારતના રાષ્ટ્રપતિએ. આ સાંભળીને આપણને સવાલ થાય કે રાષ્ટ્રપતિએ વળી સુપ્રીમ કોર્ટને સવાલ પૂછવાની શું જરૂર પડી? તેનો જવાબ છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં આપણી સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ કેસનો ચુકાદો આવ્યો હતો. કેસ કે જેમાં એક તરફ તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ હતા તો બીજી તરફ એમની વિરુદ્ધ તમિલનાડુ રાજ્યની રાજ્ય સરકાર હતી. કેમ? તમિલનાડુ રાજ્યના વિધાનમંડળ દ્વારા છેક 2020ના વર્ષથી ઉપરાછાપરી 10 જેટલા બિલ્સ પાસ કરવામાં આવ્યા હતા અને પ્રક્રિયા અનુસાર બિલ્સ પાસ કરીને એમણે રાજ્યપાલ આર.એન. રવિને એમની મંજૂરી માટે મોકલી આપ્યા. હવે આર.એન. રવિ એ બિલ્સને મંજૂરી નથી આપતા તો તમિલનાડુ રાજ્ય વિધાનમંડળે આ જ બિલ્સને પાછા પસાર કરીને પાછા આર.એન. રવિને મોકલી આપ્યા. હવે આ વખતે રાજ્યપાલે શું કર્યું? આ બિલ્સ એમણે મોકલી દીધા ભારતના રાષ્ટ્રપતિને. એ બિલ્સ કાયદાના બની શક્યા. મહિનાઓ નહીં, વર્ષો વીતી ગયા, હજુ સુધી એ બિલ્સ કાયદા નથી બની શકતા. એટલે આખરે થાકીને તમિલનાડુ રાજ્યની સરકાર સુપ્રીમ કોર્ટની શરણે જાય છે અને સુપ્રીમ કોર્ટે આ જ કેસના સંદર્ભમાં એપ્રિલ 2025માં એક લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું. જજમેન્ટ કે જેમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે રાજ્યોના રાજ્યપાલો પાસે ભારતના બંધારણ હેઠળ કોઈ જ એબ્સોલ્યુટ વીટો પાવર નથી એબ્સોલ્યુટ વીટો પાવર કે નથી કોઈ પોકેટ વીટો પાવર. હું પહેલા આપને જણાવી દઉં કે જ્યારે આ કેસનો ચુકાદો આવ્યો ત્યારે એ વિષય ઉપર પણ આપણે ગોષ્ઠી કરેલી છે. આ વિષય ઉપર અલગ અલગ સમયે આપણે કુલ મળીને 3 ગોષ્ઠીઓ કરેલી છે. અગાઉ જો આપે એ ગોષ્ઠીઓ ન જોઈ હોય તો આપ જોઈ લેશો કે જેથી આ ગોષ્ઠીને સમજવામાં આપણને સરળતા રહેશે. તો સુપ્રીમ કોર્ટ એપ્રિલ 2025ના પોતાના ચુકાદામાં કહે છે કે રાજ્યપાલો પાસે કોઈ જ પણ પ્રકારનો એબ્સોલ્યુટ વીટો પાવર કે પોકેટ વીટો પાવર હોતો નથી. હવે આ શું હોય છે? એબ્સોલ્યુટ વીટો એટલે કે જ્યાં રાજ્યપાલની મંજૂરી માટે કોઈક બિલ આવે, રાજ્યપાલ એને ઘસીને ના પાડી શકે કે હું આના ઉપર સહી નહીં કરું, આને મંજૂરી નહીં આપું, તો આને એમનો એબ્સોલ્યુટ વીટો પાવર કહેવાય. અને પોકેટ વીટો પાવર એટલે કે જ્યાં બિલ રાજ્યપાલ પાસે આવ્યું છે, રાજ્યપાલ એને મંજૂર ના કરે, ન નામંજૂર કરે, ન એને પાછું મોકલે, મતલબ કે એના ઉપર કંઈ ના કરે, એને એમનું એમ પડ્યું રહેવા દે, તો એ રાજ્યપાલનો પોકેટ વીટો પાવર કહેવાય. સુપ્રીમ કોર્ટે ના પાડી કે તમારી પાસે આવો કોઈ જ એબ્સોલ્યુટ વીટો કે પછી પોકેટ વીટો પાવર નથી. જ્યારે તમારી સમક્ષ કોઈક બિલ આવે છે તો તમારે નિશ્ચિત સમય મર્યાદામાં એના ઉપર નિર્ણય લેવો જ પડશે. આર.એન. રવિએ શું કર્યું હતું? વર્ષોના વર્ષો સુધી એ બિલ ઉપર કોઈ નિર્ણય લીધો નહોતો. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે અહીં આગળ તમારે ચોક્કસ સમય સીમામાં, ભલે બંધારણમાં એ સમય સીમા નથી આપી, પણ તોય તમારે ચોક્કસ સમય મર્યાદામાં એના ઉપર નિર્ણય લેવાનો જ રહેશે. તેઓ કહે છે કે જો તમારે મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદની સલાહ મુજબ નિર્ણય લેવાનો થાય તો 1 મહિનાની અંદર તમારે નિર્ણય લઈ લેવાનો થશે અને જો એમની સલાહ વગર તમે નિર્ણય લેવાના હોવ તો સ્થિતિમાં તમે મહત્તમ 3 મહિનાની અંદર નિર્ણય લેશો. બસ આનાથી વધારે તમારી પાસે સમય હોતો નથી. આ સમય સીમાઓ વિશે વાત આપણે જે તે વખતે ગોષ્ઠીમાં કરેલી હતી, એપ્રિલ મહિનાની ગોષ્ઠીમાં. બંધારણમાં આવી કોઈ સમય મર્યાદા બાંધવામાં આવી નથી. એટલે સવાલ થાય કે શું સુપ્રીમ કોર્ટ આ પ્રમાણે સમય સીમાઓ નક્કી કરી શકે?
સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે જો રાજ્યપાલ આવી સમયસીમામાં કામ નથી કરતા તો રાજ્ય સરકાર અમારી પાસે આવે, અમે રાજ્યપાલને મેન્ડેમસની રીટ ઇસ્યુ કરીશું. મેન્ડેમસ એટલે કે પરમાદેશ. અમે એમને આદેશ આપીશું કે તેઓ સમયસીમામાં કામ કરે. હવે સામાન્ય રીતે આપણું જ્યુરિસ્પ્રુડન્સ એમ કહે છે કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ આ બંધારણીય વડાઓ છે, એમને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ મેન્ડેમસની રીટ ઇસ્યુ ન કરી શકે. પણ અહીંયા આગળ તો સુપ્રીમ કોર્ટ કહે છે કે અમે કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે જ્યારે રાજ્યપાલે આવું કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલી આપ્યું તો રાષ્ટ્રપતિએ પણ વિવેકપૂર્ણ રીતે એના ઉપર નિર્ણય લઈ લેવાનો રહેશે. મતલબ કે રાષ્ટ્રપતિ પણ એ બિલ પડ્યું ન રહેવા દઈ શકે. અને આ સ્થિતિમાં રાષ્ટ્રપતિને એની અંદર કોઈ ભૂલો જણાતી હોય, બંધારણ સાથે મેળ ખાય છે કે નહીં એ અંગે કોઈ શંકા એમના મગજમાં હોય, તેમણે કરવાનું શું? એ બિલ વિશે અમારો અભિપ્રાય માંગી લેવાનો, સુપ્રીમ કોર્ટ પાસે એમણે સલાહ માંગી લેવાની કે આ બિલમાં કોઈ ભૂલ તો નથી ને, ગમે તે થાય તમારે એક સમયસીમામાં કામ કરવું પડશે. આવું એમણે રાજ્યપાલ જ નહીં રાષ્ટ્રપતિને પણ જણાવ્યું. ચુકાદો ઐતિહાસિક ગણાય. જેમ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો હોય કે પછી શંકર પ્રસાદ કેસનો ચુકાદો હોય કે પછી ચંપકમ દોરાઈ રાજન કેસનો ચુકાદો હોય કે પછી મિનર્મા મિલ્સ કેસનો ચુકાદો હોય કે પછી મેનકા ગાંધી કેસનો ચુકાદો હોય કે પછી એસઆર બોમ્માઈ કેસનો ચુકાદો હોય, આઈઆર કોયલ્હો કેસનો ચુકાદો હોય, આવા કેસીસના જજમેન્ટ્સ કે જેને આપણે હિસ્ટોરિક જજમેન્ટ્સ, લેન્ડમાર્ક જજમેન્ટ્સ માનીએ છીએ, એવી જ વ્યાખ્યામાં તમે આ ચુકાદાને પણ મૂકી શકો. સ્વાભાવિક હતું કે આ ચુકાદો કેન્દ્ર સરકારને માફક નહોતો જ આવવાનો. આમ પણ રાજ્યમાં જે રાજ્યપાલ હોય એ કેન્દ્ર સરકારના જ તો પ્રતિનિધિ હોય છે, તો એમને આ ચુકાદો માફક નહોતો જ આવવાનો. એટલે હવે એ રાહ જોવાઈ રહી હતી કે કેન્દ્ર સરકાર આનો પ્રતિભાવ કઈ રીતે આપે છે. એક શક્યતા એવી જોવાઈ રહી હતી કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે કેન્દ્ર સરકાર રિવ્યુ પિટિશન ફાઇલ કરશે અને બને કે પછી સુપ્રીમ કોર્ટને પોતાનો ચુકાદો બદલવાનો પણ થાય. 2 ન્યાયાધીશોની બનેલી બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો, તો તમે રિવ્યુ પિટિશન કરાવીને કદાચ એને બદલાવી લો. બીજી શક્યતા એવી જોવામાં આવતી હતી કે જ્યારે સુપ્રીમ કોર્ટના આવા ચુકાદા આવતા હોય કે જે સરકારને માફક ન આવતા હોય, સરકાર શું કરતી હોય, એ ચુકાદાઓને પલટાવવા માટે, એને પાછા વાળવા માટે એ બંધારણમાં સુધારા કરતી હોય. બંધારણમાં જોગવાઈઓ એ ચુકાદાથી વિરુદ્ધની કરી નાખે એટલે આપોઆપ એ ચુકાદાની અસર લાગુ ન પડે. પણ અહીંયા આગળ થાય છે કે કેન્દ્ર સરકાર નથી રિવ્યુ પિટિશન ફાઇલ કરતી સુપ્રીમ કોર્ટમાં, નથી એ બંધારણમાં કોઈ પણ સુધારા કરતી. તો પછી એ કરશે શું? થોડાક દિવસો પછી બનવું એ કે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ સુપ્રીમ કોર્ટ પાસે અમુક સવાલોના જવાબ માંગ્યા. એ જ સવાલો કે જેનાથી આપણે આ ગોષ્ઠીની શરૂઆત કરી. ભારતના બંધારણમાં અનુચ્છેદ 143 છે. 143 કે જે આપણી સુપ્રીમ કોર્ટને એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન આપે છે. એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન કે જ્યાં ભારતના રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ વિષય પર સલાહ માંગી શકે. એ વિષય ફેક્ટ એટલે કે તથ્યને લગતો હોઈ શકે, એ વિષય લો એટલે કે કાયદાને લગતો હોઈ શકે. ફેક્ટ ઓર લો કોઈ પણ વિષય પર તમે સલાહ માંગી શકો છો અને આવા સમયે સુપ્રીમ કોર્ટ એ સલાહ આપી શકે છે. આપવા બંધાયેલી નથી, એ ચાહે તો ના પણ પાડી શકે. અગાઉની ગોષ્ઠીઓમાં પણ મેં આપનું ઉદાહરણ આપેલા છે. અત્યાર સુધીમાં કુલ 15 વખત ભારતના રાષ્ટ્રપતિએ 143 અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગેલી છે. 2 પ્રસંગો એવા આપણી સામે છે એટલીસ્ટ કે જેમાં સુપ્રીમ કોર્ટે સલાહ આપવાનો ઇનકાર કર્યો હોય. કદાચને જો સુપ્રીમ કોર્ટ સલાહ આપવાનું પસંદ કરે છે તો એ આપે, પણ આ જે સલાહ આવશે એ સરકાર ઉપર ક્યારેય બંધન કરતા નથી હોતી. સલાહ માંગી છે, તમે આપો, ન આપો તો ઠીક છે. અને કદાચને જો તમે સલાહ આપી તો તમારી સલાહ મુજબ અમે ચાલવા માટે બંધાયેલા નથી. આગળની ચર્ચાને સમજવા માટે આટલી વાત જાણવી જરૂરી છે કે બંધારણની જોગવાઈઓના અર્થ શા થાય. હવે એપ્રિલ કે મે મહિનાની આસપાસ ભારતના રાષ્ટ્રપતિએ કુલ 14 સવાલ 143 અનુચ્છેદની જોગવાઈઓનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટને પૂછ્યા હતા. હવે એ સવાલોના જવાબ હમણાં ગઈકાલે કે પરમ દિવસે આપણી સુપ્રીમ કોર્ટે આપ્યા છે. 5 જજીસની બનેલી એક બેન્ચ છે, એક બંધારણીય ખંડપીઠ છે કે જેમના દ્વારા આ જવાબો આપવામાં આવ્યા છે. 143 અનુચ્છેદ હેઠળ તમે સવાલ પૂછી શકો છો, મતલબ કે રાષ્ટ્રપતિ સવાલ પૂછી શકે છે. પણ 145 અનુચ્છેદ આર્ટિકલ 145 એ કહે છે કે જ્યારે આવો કોઈક મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે, બંધારણના અર્થઘટનની વાત જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે તો ઓછામાં ઓછા 5 ન્યાયાધીશોની બનેલી એક બેન્ચ એ અંગેનો નિર્ણય કરશે, એટલે કે આ અંગે એ સલાહ આપશે. તો મિનિમમ 5 જજીસ તો તમારે જોઈએ જ, અને એટલે જ 5 જજીસની બનેલી એક બેન્ચ દ્વારા
આ 14 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. સવાલો શું છે જાણીશું, અને એના જવાબ સુપ્રીમ કોર્ટ દ્વારા શું આપવામાં આવ્યા છે એ પણ આપણે સમજીશું. બે એક સવાલો એવા છે કે જેના જવાબ સુપ્રીમ કોર્ટે ન આપવાનું પસંદ કરેલું છે, એ પણ કેમ એ પણ સમજીશું. ઓવરઓલ બધી જ ચર્ચાઓ આપણે કરીશું. તકનીકી વિગતો વચ્ચે આવશે, પણ બને એટલું સરળ ભાષામાં તમારા સુધી આ મુદ્દાને પહોંચાડવાની કોશિશ હું કરીશ. ચૌદ સવાલો પૈકીનો સૌથી પહેલો સવાલ જે ભારતના બંધારણના અનુચ્છેદ 200 વિશે છે. અનુચ્છેદ 200 શાના વિશે છે? રાજ્ય વિધાનમંડળમાંથી, રાજ્ય વિધાનમંડળ એટલે કે એમાં રાજ્યની વિધાનસભા આવે, અને અમુક રાજ્યોમાં વિધાન પરિષદ પણ આવે. રાજ્યપાલનો પણ એમાં સમાવેશ થાય, પણ જો આપણે ગૃહોની દ્રષ્ટિએ જોઈએ તો અમુક રાજ્યોમાં વિધાન પરિષદ પણ સામેલ છે, મોટાભાગના રાજ્યોમાં ફક્ત વિધાનસભા હોય છે. તો રાજ્ય વિધાનમંડળમાંથી બિલ પારિત થાય અને પછી એ રાજ્યપાલની મંજૂરી માટે જાય. રાજ્યપાલની એ મંજૂરી માટે જાય એ જોગવાઈ અનુચ્છેદ 200માં કરાયેલી છે. સંસદમાંથી બિલ પારિત થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે જાય. હા, તો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે કે જે કંઈ પણ કરે એ માટેની જોગવાઈઓ અનુચ્છેદ 111માં છે. રાજ્યપાલ માટેની એવી જોગવાઈઓ અનુચ્છેદ 200માં છે. તો રાષ્ટ્રપતિશ્રીએ સવાલ પૂછ્યો કે આ રીતે જ્યારે બિલ રાજ્યપાલની મંજૂરી માટે આવ્યું હોય તો રાજ્યપાલ પાસે કયા કયા વિકલ્પ અનુચ્છેદ 200 હેઠળ રહેલા છે? આમ તો આપણે જાણીએ જ છીએ કે રાજ્યપાલ શું કરી શકે. તો રાજ્યપાલ એને મંજૂરી આપી શકે, ચાહે તો મંજૂરી ના આપે, ચાહે તો તેઓ બિલને રાજ્ય વિધાનમંડળને પાછું મોકલે જો એ મની બિલ ન હોય તો. અને 200 અનુચ્છેદમાં છેલ્લે એક જોગવાઈ એવી પણ છે કે અગર જો રાજ્યપાલ ચાહે તો આ બિલને તેઓ મોકલી શકે છે ભારતના રાષ્ટ્રપતિને. પછી રાષ્ટ્રપતિ શું કરશે અનુચ્છેદ 201માં આપેલું છે. મતલબ કે રાજ્યપાલ પાસે વિકલ્પો કયા રહેલા છે એ આપણે જાણીએ છીએ અને બધાની પાસે આની સમજ છે. છતાં પણ પેલો એપ્રિલ મહિનાનો જે ચુકાદો આવ્યો અને એ ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે જે કડકાઈ દાખવી અને રાજ્યપાલની સીમાઓને એમણે સીમિત કરી, કહ્યું ને કે તમારી પાસે એબ્સોલ્યુટ વીટો પાવર નથી, પોકેટ વીટો પાવર નથી. તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિએ જાણવા માંગે છે કે 200 અનુચ્છેદનો સાચો અર્થ શું થાય. આપણે જે હમણાં વાત કરી એ જ અર્થ સુપ્રીમ કોર્ટે જણાવ્યો છે. મતલબ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ ચાહે તો એ બિલને મંજૂરી આપે, ચાહે તો મંજૂરી ના આપે. મની બિલ ન હોય તો તમે એ બિલને પાછું પણ મોકલી શકો છો. આનો સીધો અર્થ એ થાય કે સુપ્રીમ કોર્ટની હાલની સલાહ પ્રમાણે રાજ્યપાલ પાસે એબ્સોલ્યુટ વીટો પાવર છે. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે તમે બિલને નામંજૂર પણ કરી શકો છો, મંજૂરી આપવાની ના પાડી શકો છો. એનો મતલબ શું થયો? આપણે અગાઉ જ સમજ્યા કે જ્યારે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ બિલને મંજૂરી આપવાની ઘસીને ના પાડી શકતા હોય તો એમનો એબ્સોલ્યુટ વીટો પાવર કહેવાય. તમે 200 અનુચ્છેદનું અર્થઘટન હવે જણાવો છો કે હા તમે નામંજૂર કરી શકો છો. મતલબ શું થયો? તમારી પાસે એબ્સોલ્યુટ વીટો પાવર છે. જો આ રીતે જોઈએ તો એપ્રિલ 2025નું સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું એની સાથે આ સલાહ મેળ નથી ખાતી. જજમેન્ટ શું કહે છે કે તમે એબ્સોલ્યુટ વીટો પાવર નથી ધરાવતા, અને આ સવાલનો જવાબ શું કહે છે કે તમે મંજૂરી આપવાનો ઇનકાર કરી શકો છો. વોટ ડઝ ધેટ મીન કે તમારી પાસે એબ્સોલ્યુટ વીટો પાવર છે? જો આ દ્રષ્ટિએ જોઈએ તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એમની આ સલાહ સાથે મેળ નથી ખાતું, અથવા તો આ સલાહ એ જજમેન્ટ સાથે મેળ નથી ખાતી. પણ આ સલાહ છે, આપણે જાણવી જોઈએ. આગળ બીજો સવાલ, રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ જ્યારે રાજ્યપાલે કોઈ બિલ વિશે નિર્ણય કરવાનો હોય ત્યારે શું તેમણે મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદની સલાહ મુજબ જ વર્તવાનું રહેશે? આ સવાલ અગત્યનો છે. સવાલ અગત્યનો એટલા માટે, સામાન્ય રીતે આપણી સંસદીય વ્યવસ્થામાં આપણે એવું માનીને ચાલીએ છીએ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ નામ માત્રના વડા છે. એમના નામે વહીવટ તો પેલા ચૂંટાયેલા મંત્રીઓએ જ કરવાનો છે, અને વાત સાચી પણ છે. રાષ્ટ્રપતિએ પોતાના નિર્ણયો પ્રધાનમંત્રી અને એમના મંત્રીઓની સલાહ મુજબ લેવાના છે. રાજ્યના મુખ્યમંત્રીએ, રાજ્યના રાજ્યપાલે એમના નિર્ણયો મુખ્યમંત્રી અને એમના મંત્રીઓની સલાહ મુજબ લેવાના છે. પણ અહીં આગળ આપણે એક ભેદ કરવો જરૂરી બની જાય. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જે સત્તાઓનો ઉપયોગ કરતા હોય એ સત્તાઓ અલગ અલગ પ્રકારેની હોય. એક પ્રકારની સત્તાઓ હોય કે જેમને કારોબારી સત્તાઓ કહેવાય, વહીવટ અંગેની સત્તાઓ, અને બીજી સત્તાઓ હોય કે જેમને ધારાકીય સત્તાઓ કહેવાય, કાયદા ઘડવા અંગેની સત્તાઓ, ધારાકીય અંગ સાથે સંકળાયેલી સત્તાઓ. તો એ નક્કી કરવું જરૂરી બની જાય કે કારોબારી સત્તા કે પછી ધારાકીય સત્તા કે પછી બંને સત્તાઓના ઉપયોગ માટે એમણે પેલા મંત્રીઓની સલાહ લેવાની હોય.
જેમ કે હું આપને જણાવું કે ઇન્દિરા ગાંધીજીના સમયમાં જે 42મો બંધારણીય સુધારો થયો હતો, 42મા બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી કે ભારતના રાષ્ટ્રપતિ પોતાની કારોબારી સત્તાઓના ઉપયોગ માટે પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ ચાલવા બંધાયેલા રહેશે. ધારાકીય સત્તાઓના સંદર્ભમાં તો વાત કરાયેલી નથી. તો રાજ્યપાલના સંદર્ભમાં પણ એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે એમણે પોતાની કઈ સત્તાઓનો ઉપયોગ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ કરવાનો છે. 200મા અનુચ્છેદમાં તો ધારાકીય સત્તાઓની વાત છે. શું ત્યાં એમણે પેલામની સલાહ લેવાની છે? તો અહીં આગળ સુપ્રીમ કોર્ટ તરફથી જવાબ મળે છે, ગવર્નર એન્જોયસ ડિસ્ક્રિશન એન્ડ ઇઝ નોટ બાઉન્ડ બાય ધી એડ એન્ડ એડવાઇસ ઓફ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. બહુ મોટી વાત થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ કહે છે કે બિલ અંગેનો જ્યારે નિર્ણય રાજ્યપાલે લેવાનો છે તો એ એમણે પોતાના વિવેકથી લેવાનું છે. ત્યાં આગળ એમની પાસે ડિસ્ક્રિશનરી પાવર છે, વિવેક શક્તિ છે. અહીં એમણે મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ નથી ચાલવાનું. જેનો સીધો મતલબ એ થાય, રાજ્યપાલને તમે સરકારથી છૂટા કરી દીધા છે. તમે રાજ્યપાલને વિશાળ સત્તા આપી છે કે મંત્રીમંડળની સલાહ વગર પણ તેઓ બિલના સંદર્ભમાં નિર્ણય કરી શકે છે. આ બહુ મોટી વાત થઈ જાય છે, એટલે ગંભીરતાથી આપણે આ સલાહને જોવી જોઈશે. ત્રીજો સવાલ, રાષ્ટ્રપતિ શ્રી પૂછે છે કે જ્યારે રાજ્યપાલ બંધારણના અનુચ્છેદ 200 હેઠળ પોતાની વિવેક શક્તિથી કોઈ નિર્ણય લેતા હોય તો શું એને અદાલતમાં પડકારી શકાય? આ સવાલ પણ મહત્વપૂર્ણ બની જાય કારણ કે ભારતનું બંધારણ ચોક્કસ બાબતોમાં રાજ્યપાલોને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રેશન આપે છે, બંધારણીય વિવેકની શક્તિ આપે છે. એટલે કે સામેથી બંધારણ રાજ્યપાલોને કહે છે કે અમુક ચોક્કસ સંજોગોમાં તમે મુખ્યમંત્રી અને એમના મંત્રીઓની સલાહ વગર નિર્ણય લઈ શકશો. ગુડ ઇનફ. આને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રેશન કહેવાય. પણ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે જ્યારે પોતાના કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રેશનમાં કોઈક નિર્ણય લીધો હોય, ધેટ શેલ બી ફાઇનલ, એ આખરી ગણાશે. મતલબ કે રાજ્યપાલના એ નિર્ણયને તમે દેશની કોઈ જ અદાલતમાં નહીં પડકારી શકો. તો એટલે જ તો રાષ્ટ્રપતિ શ્રી પૂછે છે કે 200મા અનુચ્છેદ હેઠળ જો રાજ્યપાલે પોતાના વિવેકથી કોઈ નિર્ણય લીધો છે તો શું એને અદાલતમાં પડકારી શકાશે? જવાબ મળે છે ના. રાજ્યપાલનો આ અબાધિત અધિકાર છે. આને તમે અદાલતમાં નથી પડકારી શકા. However, in glaring circumstances of indefinite inaction, the court has a limited power to issue a mandamus to the governor to decide within a reasonable time period. મતલબ જ્યારે રાજ્યપાલ આ રીતે પોતાનો નિર્ણય કરતા હોય તો સામાન્ય સ્થિતિ એવી રહેશે કે એને કોર્ટમાં ન પડકારી શકાય. પણ જો અસામાન્ય સંજોગો ઊભા થાય, અસામાન્ય સંજોગો કે જ્યાં આગળ રાજ્યપાલ એ વિષય પર કોઈ નિર્ણય જ ન લેતા હોય, ઘણા લાંબા સમયથી નિર્ણય ન લેતા હોય, ત્યારે અદાલત પોતાની મર્યાદિત શક્તિઓની મદદથી રાજ્યપાલને મેન્ડેમસની રીટ ઇસ્યુ કરી શકશે. વેરી ઇમ્પોર્ટન્ટ. મતલબ એનો એ થયો કે અહીં આગળ સુપ્રીમ કોર્ટ એક રીતે પોતાના એપ્રિલ 2025ના ચુકાદાને વળગી રહી છે. સામાન્ય ફર્ક છે પણ બાય એન્ડ લાર્જ એ વળગી રહી છે. એપ્રિલ 2025ના ચુકાદામાં એમણે શું કહ્યું હતું કે અમે રાજ્યપાલને મેન્ડેમસની રીટ ઇસ્યુ કરી શકીએ, એમને પરમાદેશ આપી શકીએ કે તમે કામ કરો. બરાબર. અહીં સુપ્રીમ કોર્ટ સલાહમાં એટલું કહે છે કે અમે અમારી મર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરીશું. એટલે કે પેલામાં તો ફૂલ પાવર્સ એમણે પોતાની જાતને આપી દીધા હતા, અહીં આગળ લિમિટેડ પાવર્સ એવો ઉલ્લેખ કરે છે. પણ એ નક્કી છે કે અમે રાજ્યપાલને મેન્ડેમસ ઇસ્યુ કરી શકીએ છીએ. મેં જેમ અગાઉ પણ આપને જણાવ્યું કે આપણે જ્યુરિસ્પ્રુડન્સમાં પહેલેથી સ્વીકારેલું રહ્યું છે કે પ્રેસિડેન્ટ અને ગવર્નર્સને મેન્ડેમસ ઇસ્યુ ન કરે કોર્ટ્સ. પણ હવે જ્યુરિસ્પ્રુડન્સ એ ચેન્જ થઈ રહ્યું છે, રાજ્યપાલને પણ મેન્ડેમસ ઇસ્યુ થઈ શકે છે. આગળ બીજો એક સવાલ અનુચ્છેદ 361 હેઠળ પૂછવામાં આવ્યો છે, 361 વિશે પૂછવામાં આવ્યો છે. ઓકે, પૂછાયું છે કે રાજ્યપાલે અનુચ્છેદ 200 હેઠળ કોઈક નિર્ણય લીધો તો શું આ નિર્ણયને ન્યાયિક સમીક્ષાથી બિલકુલ મુક્તિ મળી જાય અનુચ્છેદ 361ના કારણે? હવે અનુચ્છેદ 361 એ રાષ્ટ્રપતિ રાજ્યપાલને એ કોન્સ્ટિટ્યુશનલ ઇમ્યુનિટી આપે છે, એમને પ્રતિરક્ષા આપે છે. એમણે પોતાની સેવાઓ, પોતાની ફરજોના ભાગરૂપે જે કોઈ પણ કામ કર્યું હોય એને તમે અદાલતમાં નથી પડકારી શકતા. અદાલત એમાં કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી ન કરી શકે. લિમિટેડ સંજોગોમાં જ્યારે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કદાચ ને અદાલતની ભૂમિકા આવે, પણ બાય એન્ડ લાર્જ 361મો અનુચ્છેદ રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલોને એ બંધારણીય પ્રતિરક્ષા આપે છે. બંધારણીય પ્રતિરક્ષા જો ત્યાં આગળ મળેલી છે તો એનો મતલબ એ થાય કે રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગમે તે કરે, અદાલત એમાં કોઈ જ દખલગીરી ન કરતી હોવી જોઈએ. બરાબર ને?
પણ પેલા ચુકાદામાં તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું કે રાજ્યપાલે કોઈ નિર્ણય નથી લીધો તે બાબતમાં અમે દરમિયાનગીરી કરીશું. હવે રાજ્યપાલ બિલના સંદર્ભમાં કોઈ નિર્ણય લે કે ન લે તો એ તો એમની ડ્યુટીના ભાગરૂપે જ થયું ને. અને જો ડ્યુટીના ભાગરૂપે એમણે એ કામ કર્યું છે તો પછી 361માં અનુચ્છેદ પ્રમાણે તો એમને ઇમ્યુનિટી મળવી જોઈએ. એમાં અદાલતનો કોઈ રોલ જ ન હોવો જોઈએ. બરાબર. પણ સુપ્રીમ કોર્ટે તો ત્યાં આગળ કહી દીધું કે ના ભાઈ અમારો રોલ છે. તો હવે આમાં સાચું શું? 361 મુજબ હવે અદાલતનો આમાં કોઈ રોલ આવે કે નહીં એ રાષ્ટ્રપતિશ્રીને જાણવું છે. તો અહીં આગળ આપણી સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે. આર્ટિકલ 361 of the Constitution is an absolute bar on judicial review in relation to personally subjecting the governor to judicial proceedings. મતલબ કે 361 અનુચ્છેદ એ સંપૂર્ણપણે રાજ્યપાલના કૃત્યોને ન્યાયિક કાર્યવાહીથી બાકાત રાખે છે. એમાં જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ હોય જ ન શકે. આગળ પાંચમો સવાલ જે રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યો હતો કે જ્યારે ભારતના બંધારણની અંદર રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલોએ કેટલા સમયમાં કામ કરવું એની કોઈ સમય સીમા નથી બાંધવામાં આવી, તો શું અદાલત આ સમય સીમાઓ બાંધી શકે છે? આપણે જાણ્યું કે એપ્રિલ 2025ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સમય સીમાઓ બાંધી હતી. તો રાષ્ટ્રપતિશ્રી પૂછે છે કે શું આવી સીમાઓ બાંધી શકાય? મતલબ કે ચુકાદા દ્વારા તમે બાંધી કેવી રીતે? ગર્ભિત સવાલ આ છે. બરાબર. તો હવે સુપ્રીમ કોર્ટ કહે છે નહીં, બંધારણ આ બાબતે સાયલેન્ટ છે. તો એ મુદ્દે અદાલત દ્વારા જો સમય મર્યાદા બાંધવામાં આવે તો એ ખોટું કહેવાય. મતલબ એક રીતે તો સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાને ખોટો કહી રહી છે. હાલ સુપ્રીમ કોર્ટ શું કહે છે? બંધારણે જો કોઈ ટાઈમ લિમિટ્સ પ્રિસ્ક્રાઇબ નથી કરી તો અદાલત એ ટાઈમ લિમિટ્સ ન બાંધી શકે. પણ તમે તો બાંધી હતી, એપ્રિલ 2025માં તમે બાંધી હતી. તો આનો તો સીધો મતલબ એ જ થયો ને કે તમારો ચુકાદો એક અને હવે તમારી સલાહ બીજી. ચુકાદો અને સલાહ મેળ નથી ખાતા. આગળ છઠ્ઠો સવાલ છે રાષ્ટ્રપતિ વિશે, અનુચ્છેદ 201 વિશે. જેમ આપણે જાણ્યું કે રાજ્યપાલ સમક્ષ કોઈક બિલ આવે, 200 અનુચ્છેદ પ્રમાણે રાજ્યપાલ જો ચાહે તો એ બિલને રાષ્ટ્રપતિને મોકલી શકે. હવે જો આ બિલ રાષ્ટ્રપતિ પાસે જાય છે તો રાષ્ટ્રપતિ શું કરશે એ અનુચ્છેદ 201માં આપેલું છે. રાષ્ટ્રપતિશ્રીએ સવાલ એ પૂછ્યો છે કે 201માં અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યના બિલ વિશેનો કોઈક નિર્ણય કરે, એટલે કે એને મંજૂરી આપે કે પછી મંજૂરી આપવાની ના પાડે કે પછી એને પાછું મોકલે, વોટએવર. તો રાષ્ટ્રપતિએ જે નિર્ણય લીધો, શું એ નિર્ણયને તમે અદાલતમાં પડકારી શકો છો? વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે એપ્રિલ મહિનાના ચુકાદામાં તો સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું ને, રાષ્ટ્રપતિ રાજ્યપાલ જે હોય તમારે બધાએ સમય સીમામાં કામ કરવાનું છે, નહીં તો અમે મેન્ડેમસની રીટ ઇસ્યુ કરી દઈશું. તો સવાલ હવે એ થાય કે શું રાષ્ટ્રપતિના નિર્ણયને તમે અદાલતમાં પડકારી શકો છો? સુપ્રીમ કોર્ટ આ વખતે સલાહમાં કહે છે ના, એને અદાલતમાં ન પડકારી શકાય. કેમ? કારણ સ્પષ્ટ છે. અગાઉ જણાવ્યું એમ ગવર્નરના નિર્ણયને પણ અદાલતમાં પડકારી શકાતો નથી, એ પણ જસ્ટિફાયેબલ નથી. જો રાજ્યપાલ સમય મર્યાદામાં કામ નથી કરતા તો એ સ્થિતિમાં એના માટે કોર્ટ લિમિટેડ પાવર્સનો ઉપયોગ કરીને મેન્ડેમસની રીટ ઇસ્યુ કરશે. બરાબર ને? પણ અહીં આગળ સ્પષ્ટ કરે છે કે નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. મતલબ કે આપણે એવું માની શકીએ કે એપ્રિલ 2025ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટનો જે એગ્રેસિવ ટોન હતો, બરાબર, એ જાણે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને બરાબર પાઠ ભણાવવા ઈચ્છતા હતા. એ ટોન તમને આ સલાહમાં નહીં દેખાય. બરાબર, એ ઘણો જ ઓછો થઈ ગયો છે ટોન. રાઈટ. આગળ 7મો સવાલ પૂછવામાં આવ્યો છે કે 201માં અનુચ્છેદની અંદર રાષ્ટ્રપતિએ રાજ્યના બિલ સંદર્ભે નિર્ણય કેટલા સમયમાં લેવો એની કોઈ સમય સીમાઓ બાંધવામાં નથી આવી. 200માં અનુચ્છેદમાં પણ નથી બાંધવામાં આવી. એના વિશેનો સવાલ અગાઉ આવી ગયો. હવે 201માં અનુચ્છેદ વિશે પૂછે છે કે એમાં પણ સમય સીમા તો બાંધી નથી. હવે જો સમય સીમા અહીંયા બાંધવામાં નથી આવી તો શું રાષ્ટ્રપતિ માટે આવી સમય સીમા સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે? કોર્ટ જજમેન્ટ દ્વારા નક્કી કરી શકે? જવાબ, જે અમે રાજ્યપાલ વિશે કહ્યું હતું એ જ વાત અહીં આગળ કહીએ છીએ કે અદાલત પાસે આવી કોઈ સમય સીમા નક્કી કરવાના અધિકાર ન હોય. મતલબ કે બીજી વાર રાજ્યપાલ માટે કહ્યું હતું એ અને હવે રાષ્ટ્રપતિ માટે પણ બંને વખત સુપ્રીમ કોર્ટ એ કહી રહી છે
કે અમે સમયસીમા નક્કી ન કરી શકીએ. ટૂંકમાં બંને રીતે આપણે માની શકીએ કે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાથી અલગ થઈ રહી છે. એપ્રિલ 2025ના ચુકાદામાં તે લોકોએ ટાઈમ લિમિટ્સ બાંધી દીધી હતી ને, પણ હવે અહીંયા આગળ રાજ્યપાલ જ નહીં, રાષ્ટ્રપતિના સંદર્ભમાં પણ એ લોકો કહી રહ્યા છે કે અમારું કામ આ સમયસીમા નક્કી કરવાનું ન હોય. તો પછી સવાલ થાય કે એપ્રિલ 2025નો ચુકાદો શું હતો? બરાબર, જો સમયસીમા તમે નક્કી ન કરી શકતા હો તો ત્યાં કેવી રીતે નક્કી થઈ હતી? આગળ 8મો સવાલ, ઓકે, જેમ મેં તમને પૃષ્ઠભૂમિમાં જણાવ્યું કે એપ્રિલ 2025ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને કહ્યું હતું કે જ્યારે રાજ્યનું બિલ તમારી પાસે આવે મંજૂરી માટે અને જો તમને એમાં જરૂરી જણાય તો તમારે એ બિલ અમને મોકલી દેવાનું, 143 અનુચ્છેદના અમારા એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શનનો ઉપયોગ કરીને અમને રેફર કરવાનું અને અમારી સલાહ માંગવાની. હવે આ થોડુંક અજુગતું કહેવાય. અજુગતું એટલા માટે કહેવાય કે સામાન્ય રીતે બિલ જ્યારે કાયદો બની જાય ને પછી આ પ્રકારનું થતું હોય કે એ કાયદાને પડકારવામાં આવે કોર્ટની અંદર, અથવા તો એ કાયદા વિશે કોઈ કાનૂની બાબત કે તથ્યની બાબત હોય તો એ અંગેની સલાહ માંગવામાં આવે 143 અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે. આ બધું પછી હોય. એ હજુ સુધી કાયદો બન્યું જ નથી, એ હજુ બિલના સ્વરૂપમાં છે ત્યારે આ બધું ન હોય. બિલ છે હજુ, એ ફાઇનલ કાયદો ક્યાં બન્યું છે તો બિલના સંદર્ભમાં વળી થોડી સલાહ માંગવાની હોય. આવી એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે. જો કે આમાં અપવાદ પણ થયેલો છે. લગભગ 1982ના વર્ષમાં એ વખતના રાષ્ટ્રપતિશ્રીએ એક પ્રપોઝડ લો, એક પ્રસ્તાવિત કાયદાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી હતી, પણ ત્યારે સુપ્રીમ કોર્ટે સલાહ આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે એપ્રિલ 2025ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે બિલના સંદર્ભમાં પણ અમારી પાસેથી સલાહ લેજો. આ હોય એવું રાષ્ટ્રપતિ પૂછે છે. બિલ માટે પણ અમે તમારી સલાહ માંગીએ એવું રાષ્ટ્રપતિ પૂછે છે. જવાબ મળે છે કે ધ પ્રેસિડેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ સીક એડવાઇસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તમારે અમારી આ મુદ્દે સલાહ માંગવાની જરૂર નથી. અગેન, તો પછી ચુકાદામાં એ વાત કેમ આવી હતી? આગળ હવે આવે છે 9મો સવાલ. 9મો સવાલ કે જેમાં રાષ્ટ્રપતિ શ્રી પૂછે છે કે ભારતના બંધારણના અનુચ્છેદો 200 અને 201 જે અનુક્રમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને રાજ્યના બિલોના સંદર્ભમાં સત્તાઓ આપે છે, તેઓ પૂછે છે કે આ અનુચ્છેદોની સત્તાનો ઉપયોગ કરીને આ લોકો નિર્ણય લે. બિલ કાયદો બનીને હજુ અમલમાં આવ્યું નથી, તો શું આ સ્થિતિમાં એ બિલની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને અદાલતમાં પડકારી શકાય છે? શું અદાલત આ બિલની જોગવાઈઓની ન્યાયિક સમીક્ષા કરી શકે છે? આની અગાઉનો સવાલ શું હતો કે કાયદો હજુ બન્યું નથી, તો શું એ બિલ અંગે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની હોય? જવાબ મળ્યો ના. હવે સવાલ શું છે કે એ બિલ કાયદો બનીને હજુ અમલમાં આવ્યું નથી, તો શું એ બિલની જોગવાઈઓની શું ન્યાયિક સમીક્ષા થઈ શકે છે? આ પણ સમજવું જરૂરી છે. અવારનવાર આપણે ત્યાં એવું બનતું હોય છે કે કોઈ કાયદો હજુ બન્યો નથી, પણ એ કાયદો બનવા માટે જે બિલ રજૂ કરવામાં આવ્યું છે બિલને સીધું પડકારી દેવામાં આવતું હોય છે કોર્ટની અંદર. બરાબર, વક્ફ અમેન્ડમેન્ટ બિલ વખતે આવું પહેલા પણ થયેલું છે. તો સવાલ એ ઊભો થાય કે શું બિલના સ્ટેજ પર અદાલત પાસે ન્યાયિક સમીક્ષા કરવાના અધિકારો હોય છે? કોર્ટે ચોખ્ખી ના પાડી અને સેટલડ પોઝિશન પણ છે. કોર્ટે ચોખ્ખી ના પાડી કે બિલનું જે કન્ટેન્ટ છે એ અમારા જ્યુડિશિયલ રિવ્યુના પાવર્સથી બહાર છે, એમાં ન્યાયિક સમીક્ષા ન હોય. આ પણ સ્પષ્ટીકરણ જરૂરી હતું. પછીનો સવાલ, 10મો સવાલ, રાષ્ટ્રપતિશ્રી સવાલ પૂછે છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પાસે જે બંધારણીય અધિકારો છે અને એ અધિકારનો ઉપયોગ કરીને જે આદેશો પ્રસિદ્ધ કરે છે, શું એને ભારતના બંધારણના અનુચ્છેદ 142 થી સબસ્ટિટ્યુટ કરી શકાય છે? બંધારણનો અનુચ્છેદ 142 બહુ અગત્યનો અનુચ્છેદ છે, પણ સરકાર માટે ક્યારેક એક ઘાતક પણ પુરવાર થતો હોય છે. આમ તો થાય નહીં, પણ સરકાર એવું માની લેતી હોય છે કે સુપ્રીમ કોર્ટ 142 અનુચ્છેદનો ઉપયોગ એમની વિરુદ્ધ કરી રહી છે. એટલે જ તો આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીએ એક વખત પોતાની સ્પીચમાં અનુચ્છેદ 142ને ન્યુક્લિયર ફિસાઇલ મટીરિયલ તરીકે ઓળખાવ્યો હતો. બરાબર, કે આ તો કોર્ટના હાથમાં એક બહુ મોટું હથિયાર છે. 142 અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને કમ્પ્લીટ જસ્ટિસ ડિલિવર કરવાના પાવર્સ મળેલા છે, સંપૂર્ણ ન્યાય કરવા માટેની શક્તિઓ એમને મળેલી છે. પણ આ ન્યાય કરશે કેવી રીતે? એ ચાહે એ રીતે. આની કોઈ સીમાઓ નક્કી કરાયેલી નથી, અને એટલે જ 142 અનુચ્છેદનું અર્થઘટન કરીને સંપૂર્ણ ન્યાય કરવાના નામ પર
આપણી સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ્સ આપેલા છે. એટલું બધું લેન્ડમાર્ક છે કે એના વિશે વાત કરવી હોય તો એના ઉપર આપણે એક અલગ ગોષ્ઠી કરવી પડે, ક્યારેક કરીશું, બરાબર. તો 142 અનુચ્છેદનો વ્યાપ કેટલો છે એ કોઈ જાણતું નથી, અને એટલે સરકારોને એની બીક રહેતી હોય છે. કંઈક આવશે અને સરકારને લાગે કે 142 અનુચ્છેદની મદદથી સુપ્રીમ કોર્ટ એને સંપૂર્ણ ન્યાય કરવાના નામે અમારી વિરુદ્ધ કરી દેશે, બરાબર. આવું ચાલતું રહેતું હોય. એટલે હવે રાષ્ટ્રપતિશ્રીએ સવાલ પૂછ્યો કે 142માં અનુચ્છેદની જે તમારી સત્તા છે સંપૂર્ણ ન્યાય કરવાની, શું એનાથી તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શક્તિઓને સબસ્ટિટ્યુટ કરી શકો છો? એના અવેજી તરીકે એને જોઈ શકાય છે, બરાબર. આન્સર: the exercise of constitutional powers and the orders of the president or governor cannot be substituted in any manner under article 142. ના, તમારી શક્તિઓ બંધારણીય વડાઓ તરીકે રહેશે જ. 142 અનુચ્છેદની મદદથી અમે તમને રદબાતલ નથી કરી શકતા, અમે તમને સાવ બાજુમાં નથી હટાવી શકતા. તમે બંધારણીય વડા છો, તમારી સત્તાઓ અકબંધ રહે છે. 142 અનુચ્છેદની મદદથી અમે તમારી સત્તાઓમાં કોઈ રૂકાવટ નથી લાવી શકતા, બરાબર. આ બધું પૂછવાના ગર્ભિત અર્થ કયા છે સમજાય છે? મતલબ કે અહીં આગળ રાષ્ટ્રપતિ એક રીતે પૂછવા માંગે છે કે તમે આ બધું સ્પષ્ટ કરી દો. આમ તો બંધારણની જોગવાઈઓ પ્રમાણે સમજાયેલું તો હોય જ, પણ તોય તમે સ્પષ્ટ કરી દો, કારણ સુપ્રીમ કોર્ટ જે પ્રમાણે વર્તી રહી છે એક પ્રકારે જ્યુડિશિયલ ઓવરરીચ લાગે છે. એ પોતાની જાણે કે સીમાઓ, પોતાની હદોને ઓળંગી રહી હોય એવું લાગે છે. તો હવે આપણે સુપ્રીમ કોર્ટના મોઢે જ બોલાવી દઈએ કે એમની હદો કઈ છે, બરાબર. મેં જેમ કહ્યું કે સરકાર પાસે સીધો રસ્તો હતો કે એપ્રિલ 2025ના ચુકાદાને લોકોએ પાછો વાળવો હોત તો કાં તો રિવ્યુ પિટિશન ફાઇલ કરત અથવા તો બંધારણમાં સુધારા કરી નાખત, એમ કરીને એને પલટાવી દેત, પણ એવું નથી કર્યું. પણ એમણે આ રસ્તો પસંદ કર્યો છે, સુપ્રીમ કોર્ટે પૂછવાનો રસ્તો પસંદ કર્યો છે કે જેથી સુપ્રીમ કોર્ટના મોડે જ એ બોલાવડાવે કે સુપ્રીમ કોર્ટની પોતાની મર્યાદાઓ કઈ છે, બરાબર. અને એ અહીં આગળ આવી પણ રહ્યું છે. 11મો સવાલ પૂછે છે કે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલે રાજ્યના બિલને મંજૂરી આપવાની હોય. હા, પણ માનો કે રાજ્યપાલ મંજૂરી નથી આપતા, સમય સીમા એમણે જે બાંધી છે એ પ્રમાણે મંજૂરી નથી આપતા, તો શું રાજ્યપાલની મંજૂરી વગર પણ એ બિલ એ કાયદો કહેવાય? સ્થાપિત પ્રક્રિયા છે કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની સહી વગર બિલે ક્યારેય કાયદો ના કહેવાય. પણ પેલા ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમય સીમામાં જો તમે કામ ન કર્યું ને તો પછી એ ડીમ્ડ એસેન્ટ માની લેવામાં આવશે, એટલે કે તમે મંજૂરી આપી દીધી છે એવું માની લેવામાં આવશે. અને એ જ તો ચુકાદાનો આધાર લઈને આ જ વર્ષે તમિલનાડુ રાજ્યની સરકારે પેલા 10 જેટલા બિલ્સ કે જેને RN રવિએ પડી રહેવા દીધા હતા, આ જ ચુકાદાની જોગવાઈઓનો આધાર બનાવીને તમિલનાડુ રાજ્યની સરકારે એને કાયદાના સ્વરૂપમાં જાહેર પણ કરી દીધા, એને નોટિફાઈ કરી દીધા. નવાની વાત છે ને, આ વિષય ઉપર જ આપણે પહેલા ગોષ્ઠી કરેલી હતી. રાજ્યપાલની મંજૂરી હજુ સુધી એ બિલ્સને મળી નથી. રાજ્યપાલની મંજૂરી વગર તમિલનાડુ રાજ્યની સરકારે એ બિલ્સને કાયદા તરીકે નોટિફાઈ કરી દીધા. તો આ કઈ રીતે થઈ શકે? રાજ્યપાલની મંજૂરી વગર કેવી રીતે થઈ શકે? એટલે આપણે સવાલ પૂછ્યો. હવે 11મા સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે there is no question of a law made by a state legislature coming into force without assent of the governor. સવાલ જ પેદા થતો નથી. સુપ્રીમ કોર્ટ કહે છે કે રાજ્યપાલની મંજૂરી વગર કોઈ પણ બિલ કાયદા તરીકે અસરમાં આવે એ શક્ય જ નથી. તો પછી પેલું થયું કેવી રીતે? રાજ્યપાલની મંજૂરી વગર જો બિલ એક્ટમાં પરિવર્તિત ન થઈ શકતું હોય તો તમિલનાડુ રાજ્યના બિલ્સ એ કાયદા કેવી રીતે બન્યા રાજ્યપાલની મંજૂરી વગર? આ તો હવે મોટો સવાલ થયો ને. આગળ 12મો સવાલ. ભારતના બંધારણનો અનુચ્છેદ 145 કે જેના વિશે મેં તમને વાત કરી કે બંધારણીય મુદ્દો હોય તો ઓછામાં ઓછા 5 ન્યાયાધીશોની બનેલી એક ખંડપીઠ બને કે જેને જ આ મેટરને સાંભળવાની હોય. તો રાષ્ટ્રપતિ એ સંદર્ભે પૂછે છે કે જ્યારે આવો કોઈક બંધારણીય મુદ્દો આવે અને માનો કે સુપ્રીમ કોર્ટની નાની બેન્ચ સમક્ષ મુદ્દો આવ્યો છે તો શું 145 અનુચ્છેદ પ્રમાણે એ બેન્ચ છે એ મુદ્દો 5 જજીસની બનેલી બેન્ચને રેફર ન કરવાનો હોય? કારણ કે 145 અનુચ્છેદ પ્રમાણે 5 ન્યાયાધીશો તો હોવા જોઈએ બંધારણીય બાબત માટે. આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થાય છે કે એપ્રિલમાં જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો, જે મેં આપને અગાઉ જણાવ્યું, 2 ન્યાયાધીશોની બનેલી બેન્ચે આપેલો હતો. બંધારણીય અર્થઘટનની બાબત હોય તો 145 અનુચ્છેદ પ્રમાણે તમારે 5 જજીસ જોઈએ,
પણ એપ્રિલ મહિનાનો ચુકાદો તો 2 જ ન્યાયાધીશોએ આપેલો હતો. એટલે કે સરકાર ગર્ભિત રીતે આ સવાલ કરી રહી છે કે જો 145 અનુચ્છેદ પ્રમાણે 5 ન્યાયાધીશો જોઈએ છે, તો તમે એપ્રિલમાં 2 ન્યાયાધીશોની મદદથી આવો ચુકાદો કેવી રીતે આપ્યો? એનો જવાબ આપો. એવું તો સીધું બોલાય નહીં. એટલે આ રીતે પૂછે છે કે શું તમારે નાની બેન્ચ હોય તો એને 5 જજીસની બેન્ચને મેટર રેફર ન કરી દેવાની હોય 145 અનુચ્છેદ પ્રમાણે? સુપ્રીમ કોર્ટ કહે છે ધ ક્વેશ્ચન રિટર્ન્સ અનઆન્સર્ડ irrelevant to this reference. સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નનો જવાબ નથી આપ્યો અને કહે છે કે તમે અત્યારે અમને જે સંદર્ભ સૂચવ્યો છે એની સાથે જે મેળ નથી ખાતું, એ સુસંગત નથી, ઇરરિલેવન્ટ છે, તો અમે આનો જવાબ નહીં આપીએ. બરાબર. મેં આપને અગાઉ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ જવાબ આપવા માટે બંધાયેલી નથી. એ પસંદ કરી શકે કે હું જવાબ નહીં આપું. ઓકે, 13મો સવાલ છે 142 અનુચ્છેદની જોગવાઈઓ વિશે. સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિશ્રી પૂછે છે કે 142 અનુચ્છેદનો અવકાશ કેટલો છે, એની સીમાઓ તમે એમને જણાવો કે શું તમે એમાં ફક્ત પ્રોસિજરલ પાર્ટ્સ જે હોય એના જ વિશે આદેશો પ્રસિદ્ધ કરી શકો છો કે સબસ્ટેન્ટિવ પાર્ટ્સ જે હોય, સબસ્ટેન્ટિવ પ્રોવિઝન્સ હોય એના વિશે પણ તમે આદેશ 142 અનુચ્છેદ હેઠળ જારી કરી શકો છો. હવે સબસ્ટેન્ટિવ પાર્ટ અને પ્રોસિજરલ પાર્ટ શું હોય? સબસ્ટેન્ટિવ પાર્ટ એટલે કે જેના દ્વારા અધિકારો સ્થાપિત થતા હોય, જેનું મૂળ વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ સ્થાપિત થતું, એનું જે મૂળ સબસ્ટન્સ છે એ સબસ્ટન્સ એસ્ટાબ્લિશ થતું હોય, મતલબ કે મુખ્ય એ જ છે. હવે વિષય વસ્તુ સ્થાપિત કર્યા બાદ, એ અધિકાર સ્થાપિત કર્યા બાદ એને અમલમાં કેવી રીતે લાવવું, એને ચલાવવું કેવી રીતે, એના માટે ચોક્કસ પ્રક્રિયાઓ જોઈશે. એ પ્રક્રિયાઓ માટે બંધારણમાં પ્રોસિજરલ પાર્ટ્સ મૂકવામાં આવતા હોય. બંધારણમાં આ બે બાબતો આવે, એક તો હોય સબસ્ટેન્ટિવ પાર્ટ અને બીજો હોય પ્રોસિજરલ પાર્ટ. સબસ્ટેન્ટિવ પાર્ટમાં શું છે? મૂળ જે વિષય વસ્તુ છે એને સ્થાપિત કરવામાં આવ્યું છે. અને પ્રોસિજરલ પાર્ટમાં શું હોય કે એ વિષય વસ્તુ માટેની પ્રક્રિયાઓને પ્રોસિજરલ પાર્ટમાં સ્થાપિત કરવામાં આવી હોય. તો રાષ્ટ્રપતિ શ્રી પૂછે છે કે 142 અનુચ્છેદ હેઠળ જે તમે સંપૂર્ણ ન્યાય માટે આદેશ પ્રસિદ્ધ કરવાની સત્તા ધરાવો છો, એ આદેશ તમે સબસ્ટેન્ટિવ પાર્ટ માટે કરી શકો છો કે પ્રોસિજરલ પાર્ટ માટે કે પછી બંને માટે? આ પ્રશ્ન પણ ઘણો અગત્યનો કહેવાય. કારણ પ્રોસિજરલ પાર્ટ માટે જ જો સુપ્રીમ કોર્ટ એવું માનતી હોય કે અમે આદેશ પ્રસિદ્ધ કરીએ તો એ સીમિત વાત કહેવાય. પણ જો સુપ્રીમ કોર્ટ એવું કહે કે ના, સબસ્ટેન્ટિવ પાર્ટ માટે પણ અમે 142 ની મદદથી આદેશ પ્રસિદ્ધ કરી શકીએ છીએ, તો એ ઘણી જ ગંભીર બાબત થઈ જાય. એનો અર્થ એવું થાય કે સુપ્રીમ કોર્ટે પોતાની સત્તાઓને અસીમિત કરી નાખી છે, બહુ વિશાળ કરી નાખી છે. એટલા માટે રાષ્ટ્રપતિશ્રીએ સવાલ પૂછ્યો છે. સુપ્રીમ કોર્ટ કહે છે નોટ પોસિબલ ટુ આન્સર ઇન અ ડેફિનેટિવ મેનર. નોટ પોસિબલ ટુ આન્સર ઇન અ ડેફિનેટિવ મેનર એટલે કે અમે ચોક્કસ રીતે આનો જવાબ આપવાની સ્થિતિમાં નથી. બંધારણ કાયદામાં ઘણી બધી જોગવાઈઓ એવી હોય કે જેનું અર્થઘટન સમય સાથે વિસ્તરતું જતું હોય, તો તમે પહેલી વારમાં એક વખતમાં એને દાયરામાં સીમિત કરીને એનું અર્થઘટન ન આપી શકો. બરાબર. તો એટલે સુપ્રીમ કોર્ટ કહે છે કે આનો કોઈ એક ચોક્કસ જવાબ આપવો એ હાલ પૂરતો શક્ય નથી. બરાબર. તો આનો પણ જવાબ રાષ્ટ્રપતિશ્રીને મળતો નથી. અને છેલ્લો સવાલ એ ભારતના બંધારણના અનુચ્છેદ 131 વિશે છે. 131 અનુચ્છેદ એ સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન વિશે છે. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે એવા વિવાદો કે જે સીધા જ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો. મતલબ કે સુપ્રીમ કોર્ટમાં એ વિવાદ લઈ જવા માટે પહેલા તમારે બીજી કોઈ કોર્ટમાં, કોઈ ટ્રિબ્યુનલમાં કે હાઈકોર્ટમાં જવાની જરૂર નથી. તમે સીધા જ એને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો. આવા વિવાદો સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં છે એવું કહેવાય. તો આના વિશે એમણે સવાલ પૂછ્યો છે. સવાલ પૂછવાનો મુદ્દો એ છે, એનો હેતુ એ છે કે અહીં આગળ તમિલનાડુ રાજ્ય અને રાજ્યના રાજ્યપાલ અને ત્યાંની રાજ્ય સરકાર વચ્ચે વિવાદ હતો. લડે બંને જણ. બરાબર. અને વિવાદ ચાલ્યો. હવે આની અંદર તમે રાષ્ટ્રપતિને પણ ઢસડી લીધા. રાઈટ. આમ જોતા તો રાષ્ટ્રપતિ આમાં પક્ષકાર ક્યાં હતા? રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હતો, છતાં પણ રાષ્ટ્રપતિ માટે પણ જજમેન્ટની અંદર વાતો આવી ગઈ. બરાબર. તો હવે કેન્દ્ર સરકાર આને એક રીતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદ તરીકે કદાચ જોતી હશે અને એટલા જ માટે પૂછે છે કે 131 અનુચ્છેદનો સ્કોપ શું છે એ અમને સમજાવો. બરાબર. પણ સુપ્રીમ કોર્ટે સામે જવાબ આપ્યો છે કે irrelevant to the functional nature of the reference hence returned unanswered. બરાબર. કે અહીં આગળ આ પણ સુસંગત નથી, irrelevant છે, એટલે આનો પણ અમે જવાબ નથી આપતા. કુલ મળીને આપણને 3 સવાલો એવા મળ્યા કે જેના સ્પષ્ટ જવાબ, બેના તો સાવ જવાબ જ નથી આપ્યા
અને એક સવાલ એવો કે જેના સંદર્ભમાં કહી દીધું કે આનો એક ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે, બરાબર. તો આમ કરીને 14માંથી 11 સવાલ એવા છે કે જેના યોગ્ય એવા જવાબ સુપ્રીમ કોર્ટે આપ્યા છે. પણ એ જે જવાબ આપ્યા છે એના સંદર્ભમાં મેં આપને કહ્યું કે ઘણા ખરા જવાબ એવા છે કે જે સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2025ના ચુકાદા સાથે મેળ નથી ખાતા. તો હવે શું? માન્ય શાને ગણવું? આ સલાહને કે પછી સુપ્રીમ કોર્ટના પેલા એપ્રિલ મહિનાના ચુકાદાને? એપ્રિલ મહિનાના ચુકાદાને. એ ચુકાદો છે, આ સલાહ છે. ઇટ્સ અ જજમેન્ટ, ધીસ ઇઝ એન એડવાઇસ. હા, જેમ મેં કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટની સલાહ આવે તો એ પ્રમાણે સરકાર ચાલવા બંધાયેલી નથી, પણ અહીં આગળ બની શકે કે સરકાર આ સલાહનો આધાર બનાવે આગળ જતા કામ કરવા માટે. એટલે એ ભયસ્થાન તો ઊભું થાય જ છે કે એ રીતે પેલા ચુકાદાની અસરને નાબૂદ કરવાની કોશિશ થઈ શકે. પણ આ વાત આપણે ક્યારે ના ભૂલીએ કે સલાહ કરતા ચુકાદો ઉપર જ હોય, સલાહ કરતા ચુકાદો ઉપર જ હોય. તો જ્યાં સુધી એ ચુકાદો બદલાતો નથી અથવા તો એને બદલવા માટે બંધારણમાં કોઈ સુધારા થતા નથી, તો ત્યાં સુધી એ ચુકાદાની અસરને જ આપણે માન્ય રાખવાની રહેશે. પણ એ ચોક્કસથી પ્રયત્ન થશે કે આ સલાહનો આધાર બનાવીને રાજ્યોમાં રાજ્યપાલો પોતાની સત્તાઓને વિસ્તારવાની કોશિશ કરે, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ પોતાની સત્તાઓને વિસ્તારવાની કોશિશ કરે. આ ચોક્કસથી થવાનું. એટલા જ માટે તો ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે કોઈ પણ રીતે અમે બંધારણમાં સુધારો કરાવીને જ જંપીશું. સુધારો કયો? એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબનો. એ જજમેન્ટની અંદર સમયસીમાઓ બાંધવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ ફરી ગઈ છે, ના પાડે છે કે સમયસીમાઓ અમે ના બાંધી શકીએ. તો સ્ટાલિનનું કહેવું એ છે કે અમે કોઈ પણ રીતે હવે બંધારણમાં સુધારો કરાવીને જ જંપીશું. સુધારો એવો કે જેમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલ માટે સમયસીમા બાંધવામાં આવી હોય, બરાબર. એ તો કહેશે, પણ આ વાત એટલી સરળતાથી થાય એમ છે નહીં. આપણે જાણીએ છીએ કેન્દ્રમાં અને તમિલનાડુ રાજ્યમાં પરસ્પર વિરોધી પક્ષોની સરકાર છે. તો અહીં આગળ મુખ્યમંત્રી ગમે તે કહે એ પ્રમાણે કેન્દ્ર સરકાર વર્તે એ તો લગભગ અશક્ય છે, બરાબર. અને જો કેન્દ્ર સરકાર એમ વર્તવા ઈચ્છતી જ હોત તો એપ્રિલ મહિનામાં ચુકાદો આવ્યાની થોડાક સમયમાં જ એણે બંધારણીય સુધારાનું બિલ લાવીને આ કામ શરૂ કરી દીધું હોત, પણ એ નથી કર્યું. જે સૂચવે છે કે સ્ટાલિન જે કહી રહ્યા છે એ પ્રમાણે થવું ખૂબ મુશ્કેલ છે. તો હવે આ સ્થિતિમાં એક બાજુ ચુકાદો છે અને બીજી બાજુ સુપ્રીમ કોર્ટની સલાહ છે. અમુક મુદ્દા એવા છે કે જેમાં સામ્યતા છે બંને વચ્ચે, પણ બહુ મોટા મુદ્દાઓ એવા છે કે જેમાં બંને વચ્ચે બહુ મોટા તફાવત રહેલા છે અને તફાવતો ખરેખર ગંભીર છે. તો આ સ્થિતિમાં હવે જોવાનું થાય છે કે આગળ જતા કેવા ક્લેશિસ થાય છે. આશા રાખીએ કે આ બાબતમાં ઝડપથી કોઈક સમાધાન આવે, કાં તો બંધારણીય સુધારાના સ્વરૂપમાં કે પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદલાય, વોટ એવર ઇટ ઇઝ, ગમે તે થાય. પણ આ બાબતમાં સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. સલાહ પછી વાસ્તવમાં તો મુદ્દો વધારે ગૂંચવાયો છે. ચુકાદો આવ્યો તો ત્યારે સ્પષ્ટ હતું કારણ કે એક જ બાજુ હતી કે લાગુ થશે, બરાબર. એ કોઈને ગમે ના ગમે પછીની વાત, બરાબર. પણ હવે સલાહ આપ્યા પછી મુદ્દો વધારે ગૂંચવાયો છે અને એટલા જ માટે હું કહું છું કે સ્પષ્ટીકરણ જરૂરી બની જાય છે. સલાહ એવી આવી છે કે જેમાં જે રૂલિંગ પાર્ટી છે એને લાગે છે કે સલાહ તો એની તરફેણમાં છે, તો જે રાજ્યોમાં વિરોધ પક્ષની સરકાર છે, ઇન જનરલ જે સેન્ટરમાં પણ વિરોધ પક્ષો છે, એ લોકો માને છે કે નહીં, આ સલાહ જે આવી છે એ તો અમારી તરફેણમાં છે. બંને દાવો કરે છે કે અમારી તરફેણમાં છે, તો એવું તો બને નહીં, બરાબર. તો સ્થિતિમાં હવે આનું સ્પષ્ટીકરણ આવે ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે ટૂંક સમયમાં આપણી સમક્ષ આવે. કાનૂની પેચીદગીઓ બહુ હતી, પણ છતાં મેં પ્રયત્ન કર્યો છે કે શક્ય એટલું સરળ ભાષામાં તમારી સમક્ષ આની રજૂઆત કરું. વચ્ચે વચ્ચે મેં અનુચ્છેદો પણ ખૂબ ટાંક્યા છે અને ખાસ તો યુપીએસસી, જીપીએસસી કે પછી કોઈ પણ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ, એમણે આ બધા જ અનુચ્છેદો, એની જોગવાઈઓ અને ચુકાદો અને સાથે આ સલાહ, આ બધી જ બાબતોને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. અગાઉ આવા જ તમિલનાડુના એક વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી, વર્ષ દોઢ વર્ષ પહેલા કદાચ, અને એ ગોષ્ઠી કરી એના ગણતરીના દિવસોમાં જ તમારી જીપીએસસી ક્લાસ 1 2 ની મેન્સ લેવાઈ હતી, જેમાં રાજ્યપાલ વિશે સવાલ પૂછાયેલો હતો. આપણી ગોષ્ઠીની મદદથી વિદ્યાર્થીઓ સીધો જ એ સવાલનો જવાબ આપી શક્યા હતા. સામગ્રી એમની પાસે તૈયાર હતી, બરાબર. તો આ ગોષ્ઠીનો ઉદ્દેશ્ય ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો તો છે જ નહીં, રાધર એ છે જ નહીં, આપણે બધા સુધી પહોંચવું છે. પણ છતાં જે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ આ એપિસોડને જોતા હોય એમને ખાસ આગ્રહ રાખીશ કે પરીક્ષા માટે થોડુંક વધારે ગંભીરતાથી લે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ છીએ. આપના આ વિષય પર જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો, ગોષ્ઠી કરતા રહીશું. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.